ભક્ત ચિંતામણી પારાયણ તૃતીય દિન પૂજ્ય વિવેક સાગર સ્વામી. શ્રીમત્ સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્તં ચ દિવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર વેદાદિકીર્ત્યં વિભું તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. ભક્ત ચિંતામણીમાં આપણે શરૂઆત મંગળાચરણથી કરી અને પછી એવા સંતને નામો હું શેષ, એ સંત કેવા ગુણાતીત એનું વર્ણન આપણે 2 દિવસ સાંભળ્યું. અને હવે પૃથ્વી ઉપર આ કળિયુગની અંદર જે અસુરોનો ભાર વધી ગયેલો હતો, એટલા માટે વૈરાટ નારાયણે શ્રીજી મહારાજની સ્તુતિ કરી. એમની અડધી આવરદાને 1.5 દિવસ સુધી. અને શ્રીજી મહારાજ 2 પ્રકારના અસુરોનો નાશ કરવા માટે આવ્યા. એક તો બહારના અસુરો, એમને કે અસ્ત્ર શસ્ત્ર કરીને મારવાનો નહોતા, પરંતુ એ પ્રમાણે એમને એમની સદબુદ્ધિ આપીને એનો ઉદ્ધાર કરવાનો હતો. અને જે બીજા અસુરો એ આપણામાં રહેલા કામ ક્રોધાદિક. એટલે શ્રીજી મહારાજે પોતાનો હેતુ બતાવ્યો કે મેરા જો અવતાર है वो कार्य कारण अवतार नहीं है. मैं तो अनादि अज्ञान के नाश के वास्ते पुरुषोत्तम नारायण जैसा जो मैं हूँ वो मनुष्य के जैसा बना हूँ. આપણું જે અનાદિ અજ્ઞાન છે દેહ ભાવ, એ દેહ ભાવ ટાળીને બ્રહ્મભાવ આપણામાં લાવવા માટે શ્રીજી મહારાજનું અવતરણ થવાનું છે. અને એ મુજબ વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુદ નોમને દિવસે છપૈયાની અંદર ભક્તિ દેવી થકી પૂર્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો પ્રાદુર્ભાવ થયો. હવે જોયું કે આ પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા પ્રથમ વખત. અને આગળ તો બીજા કેટલા બધા અવતારો આવ્યા, પણ આ તો અવતારી આવ્યા. એટલે એ બધા અવતારો કરતાં આ એક શ્રેષ્ઠ અવતારી આવ્યા અનંત જીવોને ભ્રમરૂપ કરવા માટે. અને એમણે છપૈયાની અંદર જે મોક્ષ પીપળા ઉપર ચડીને જોયું કે મુમુક્ષુઓ ક્યાં છે, અને એમણે જોયું કે પશ્ચિમમાં મુમુક્ષુઓ છે. હું ઘણી વખત વાત કરું છું, પશ્ચિમ એટલે ખાલી સૌરાષ્ટ્ર પૂરતું નહીં, પણ દરિયાની પાર જે બધા જ દેશો આવેલા છે પશ્ચિમ તરફના, એ બધા લઈ લેવાના. એ બધા મુસલમાન દેશો છે, પછી આગળ બધા યુરોપના દેશો છે, ત્યાર પછી આપણે એટલાન્ટિક પાર કરીએ તો અમેરિકા દેશ છે, વળી પાછું આગળ જઈએ તો આ પ્રમાણે જાપાનને એવું બધું આવે. પછી ત્યાંથી આગળ જઈએ તો પછી ઓસ્ટ્રેલિયા આવી જાય, ન્યૂઝીલેન્ડ આવી જાય, ફિજી આવી જાય, સિંગાપુર આવી જાય, હોંગકોંગ આવી જાય. અને પછી આ પ્રમાણે ત્યાંથી આગળ જઈએ એટલે પછી આપણને બ્રહ્મદેશ આવી જાય. અને ત્યાંથી કલકત્તાને બધું આવતા આવતા પાછું છપૈયા આવી જાય. આમ પશ્ચિમ સમજવાનું. પશ્ચિમ તરફ એટલે પંથી શરૂઆત કરી અને પાછા છપૈયા આવ્યા. એટલે એ દ્રષ્ટિ એ છપૈયા દૃષ્ટિ આવી. એટલે મને અર્થ શું થયું ટૂંકમાં, કે આખું વિશ્વ એમણે દૃષ્ટિમાં સમાવી લીધું છે. આખું પશ્ચિમ તો એક નિશાન બનાવ્યું, પણ આખું વિશ્વ એમણે આ પોતાની દૃષ્ટિમાં સમાવી લીધેલું છે. એટલા જીવોનો મારે કદાચ કે મારે ઉદ્ધાર કરવો છે. એટલે એ દૃષ્ટિથી શ્રીજી મહારાજ હવે ધર્મ ભક્તિને દિવ્ય ગતિ આપી અને ત્યાર પછી ગૃહ ત્યાગ કરે છે. વિક્રમ સંવત 1849 અને અષાઢ સુધી દસમના દિવસે શ્રીજી મહારાજ નીકળ્યા. 7 વર્ષ સુધી ભારતનું તીર્થાટન કર્યું, હજારો કિલોમીટર પદયાત્રા કરી અને કેવા બધા મુશ્કેલીવાળા વાતાવરણમાં નીકળ્યા.
પોતાની પાસે તો બીજું કશું સાધન નથી. હવે એક દંડ કમંડલું છે, પછી એમણે કૌપિંડ ધાર્યો છે, બટવો ધાર્યો છે, ગળામાં 4 સહસ્રાનો, માથા ઉપર પીંગળી જટા છે, અને આ પ્રમાણે કૌપિંડ ઉપર બહેરી વસ્ત્ર ધારણ કરેલું છે. એવી પ્રકારે આવા શરીરે એના પગમાં જોડા પણ પહેર્યા નથી, અને 7 વર્ષ સુધી એમણે ભારતનું તીર્થાટન કર્યું. અને એમાં એમણે બધું બહુ જોયું, મંદિરો જોયા બહુ ઊંડા ઊંડા, એમાં અંધારું હોય, એટલે એમાં બધું જોયું કે આ પણ સુધારા કરવાની જરૂર છે. વરવી સાધુતાના દર્શન થયા, તાંત્રિકો જોયા, મંત્રિકો જોયા, એવું બધું ઘણું બધું જોયું. તીર્થોની અંદર અનાચાર થતો હતો એ બધો પણ જોયો, અને એ બધું મહારાજ જોતા અસુરો બધા જોયા, અને એ બધાનો પણ અંદર જ એ લોકોનો યુદ્ધ કરાવીને જગન્નાથપુરીમાં પરાભવ કર્યો. હવે એ બધું કરતાં કરતાં એમની જે દ્રષ્ટિ હતી ને કે મારે પશ્ચિમની ધરતી ઉપર આવવું છે, એટલે લોજની અંદર હવે શ્રીજી મહારાજ એ સમયની અંદર હવે એ પધારી રહેલા છે. અને એ લોજની અંદર હવે જોઈએ તો લોજ તો એક સામાન્ય નાનું, આજની તારીખે પણ બહુ જ નાનું આ જે ગામડું છે એ આપણને આજે પણ ખબર પડે છે. તો એવા ગામની અંદર હવે શ્રીજી મહારાજ હવે આવ્યા. માંગરોળથી ચાલતા ચાલતા 1856 અને શ્રાવણવદી છઠ્ઠનો એ દિવસ છે, એટલે જન્માષ્ટમીના 2 દિવસ પહેલાં શ્રીજી મહારાજ ત્યાં પધારે છે સવારના પહોરમાં. અને એ સમયે ત્યાં આગળ શ્રીજી મહારાજ લોજમની પાદરે મુક્તિ વાવ છે એની ઉપર એમાં સ્નાન કર્યું, અને સ્નાન કરી અને એક શિલા હતી ને, અને શિલા ઉપર એ શ્રીજી મહારાજ નિમિલિત નયને એ આવીને ત્યાં આગળ બેઠા છે. નાસાગ્રે વૃત્તિ રહે અને દ્રષ્ટિ તે અનિમેષ, એવા થકા ત્યાં આવ્યા બહુનામી હરિદિનેશ. આવી નાહી તે વાવમાં પછી બેઠા કાંઠે નાથ. નિરખીનાથ હવે એ સમયની અંદર વાવમાં સ્નાન કરીને બેઠા છે શ્રીજી મહારાજ, અને એ વખતે આ ગુજરાતની ધરતી ઉપર હવે આવીને બેઠા. હવે એ સમયમાં બધો ગામ લોકો આ જે મૂર્તિને જોઈને આશ્ચર્ય પામી ગયા, અને એ પાણી જે નારીઓ બધી પાણી ભરવા માટે આવેલી વાવમાં, અને એમણે પણ જ્યારે આ બટુને જોયા તો નારી નગરની આવી જળ ભરવા, તેણે દીઠ્યા તા નવલ વિહારી. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ, એનું બધાને કુતૂહલ થયું કે આ કોણ આવી ગયું. કે પછી એમ કહે છે ને કે વરણી તમે કીએ દેશ વસો છો, કોણ પિતા કોણ માત તમારી. લોજની વાવ. એને એમ થયું કે બધી ભેગી થઈને બાઈઓ મહારાજને પૂછે છે કે વરણી તમારા માતા કોણ છે, તમારા પિતા કોણ છે, અને આવી કુમળી વયે તમે આ ઘેરથી નીકળી ગયા છો. એટલે આ પ્રમાણે જે શરીર ઉપર કે જે શિરાયો પર છત્ર શોભે, તે શિર પર જટા આપે વધારી. લોજની વાવ. અને એ વખતે શરીર બહુ દુબળું પડી ગયેલું, એટલે આ બધી સ્ત્રીઓ તો માતા જેવી હતી એમની. તો એ કહે છે કે ભૂખડીમાં કોણ સુખડી દે તું, કોણ પાતું હશે નિર્મળવારી. લોજની વાવ. કે તમને ભૂખ લાગતી હશે તો કોણ આપે જંગલમાં. જો શરીરની અંદર કંઈક પાંસળી જુદી દેખાય છે, એવું તમારું શરીર થઈ ગયેલું છે, એવો ભાવ આ બહેનોને એ પછી લોજની અંદર થાય છે. અને એ વખતે એમને થયું કે આ પ્રમાણે વાહન હાથી ઘોડા ઘટે છે, અને તમે મોજડી પણ તમે દીધી વિસારી. જેમાં વાહનો હાથીને ઘોડા જોઈએ એવું તમારું તેજ છે, અને મોજડી પણ પગની અંદર આ પ્રમાણે તમારે છે નહીં. એટલે એ બધી બાઈઓ છે ને ખૂબ ભાવમાં આવી ગયેલી છે.
અને મહારાજને આ બધી સ્તુતિ એ પ્રમાણે કરે છે. અને એ સમયની અંદર હવે રામાનંદ સ્વામીનો આશ્રમ ત્યાં નજીક હતો અને એમાંથી સુખાનંદ સ્વામી એક મણની હેલ ભરીને પાણીની અને ઉપર આવ્યા અને એમની દૃષ્ટિ પણ પડી, ઓહ હા કોણ? અને એ દૃષ્ટિ અંદર પરોવાઈ ગઈ. અને એ સમયમાં નીલકંઠ વર્ણીએ જોયું કે આના માથા ઉપર મણનો ભાર છે અને હજી સ્થિર થઈ ગયા છે. એટલે મહારાજે આંખ ખોલી અને એ સમયમાં સુખાનંદ સ્વામીએ કહ્યું કે વર્ણીજી તમે અમારા ત્યાં પધારો અને અમારા ગુરુ રામાનંદનો આશ્રમ છે. ઓહ, એમને રામાનંદ સ્વામીનું નામ સાંભળેલું પીપળાણામાં, એટલે કહું એમને તો અમારે મળવું છે કે અત્યારે તો ભુજ છે પણ એમના સંત છે મુક્તાનંદ સ્વામી છે, પણ કહે છે અમે કોઈ વસ્તીમાં આવતા નથી કે અમારો આશ્રમ વસ્તીની બહાર છે અને તમે નહીં આવો તો મુક્તાનંદ સ્વામી તમને અહીં મળવા આવશે. એટલે એનું થયું કે આવા મોટા સંત આવી રીતે અહીં આવે એ ઠીક નહીં. અત્યાર સુધી મેં અડબંગી બાવાઓ બહુ જોયા, આવા નિર્માની સંત અહીં વસે છે એટલે કે હું આવું. અને આવ્યા અને એ સમયમાં મુક્તાનંદ સ્વામીએ એમને આસન નાખ્યું. મહારાજે પગથી ઠેલી દીધું કે 50 કરોડ યોજન પૃથ્વી એ અમારું આસન છે. અરે કે તો બરાબર, પણ આ પ્રમાણે આવો એક વિવેક હોય છે બિરાજવાની ઉપર. પછી એમણે પૂછ્યું કે તમારું દૂધ કયું? દૂધ એટલે તમારી જ્ઞાતિ કઈ છે? ત્યારે એમણે કહ્યું દૂધ તો બધું આકડાનું દૂધ અને ખરસડીનું દૂધ, ખરસાળિયાનું દૂધ હોય કે એમ નહીં, તમારા માતા પિતા એ પ્રમાણે એમને પૂછે છે. ત્યારે એમણે એ સમયમાં એ વાત કરી કે ગુરુ ન સત્સ્યાત, સ્વજનો ન સત્સ્યાત, પિતા ન સત્સ્યાત, જનની ન સત્સ્યાત. એ કહે છે કે જે આપણને મૃત્યુના ભય થકી ન મુકાવે તો એ માતા નથી, પિતા એ પિતા નથી. એવી વાત શ્રીજી મહારાજે બહુ કેફની અંદર કરી અને એ સમયમાં પછી બધી વાતો એમને સમજાવી. અને એ વખતે હવે નીલકંઠ વર્ણી કહે છે કે જુઓ તમે મને અહીં રહેવાનું કહો છો કે તમે રહો, પરંતુ મારા મનમાં એક નક્કી છે કે મારા 5 પ્રશ્નોના કોઈ જવાબ આપે ત્યાં જ મારે રહેવું. ત્યારે એ સમયની અંદર એમણે કહ્યું કે મેં પ્રશ્ન પૂછો પણ કે જોજો આ પ્રશ્ન છે ને અમે બહુને પૂછેલા છે અને હજી સુધી મને સંતોષકારક જવાબ મળેલો નથી. એટલે આ પ્રશ્ન મહારાજ જાણતા નહોતા એટલે પૂછતા હતા એવું નહીં, પણ મહારાજને એ બતાવવું હતું કે આખા વિશ્વમાં મારા સિવાય આ કોઈ જાણતું નથી, કારણ કે આ મારો આ એક મૌલિક નૂતન સિદ્ધાંત છે બ્રહ્મ અને પરબ્રહ્મનો. એટલે એ મહારાજ એમને પ્રશ્ન પૂછે છે કે માટે કરું છું પ્રશ્ન મહારાજ, ઉત્તર સુણવા ઈચ્છું છું આજ. જીવેશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહો તેહ. એમણે કહ્યું કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વ છે એની બરાબર જુદી વિગત પાડી અને તમે મને સમજાવો. આવી પ્રકારનો પ્રશ્ન એમને એ સમયમાં પૂછ્યો. અને એમણે પછી મુક્તાનંદ સ્વામી બહુ વિનીત ભાવે કહે છે, કહે સુણ્યો ગુરુ મુખે અમે, કહું તે વરણી સુણો તમે. એટલે કે ગુરુમુખથી અમે જે સાંભળ્યું છે એ અમે તમને કહીએ, બાકીનો તો ખુલાસો ગુરુ આવશે ત્યારે રામાનંદ સ્વામી કરશે. કે સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, તેમાં વ્યાપ્યો નખ શીખ તેહ. આ જીવનું વર્ણન કરે છે. ઇન્દ્રિય અંતઃકરણ આધારે કરે ક્રિયા નાના પ્રકારે. કે આ પ્રમાણે જે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહે યુક્ત જીવ છે, નખ શિખા વ્યાપીને રહ્યો છે અને વળી અજન્મા છે અને સડે નહીં બળે નહીં એવો છે જીવનું સ્વરૂપ છે. અને કહે છે વિરાટ સૂત્રાત્મા દેહ જાણો, અવ્યાકૃતમાં વ્યાપ પ્રમાણો. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેહ, કરે સર્વ જગતનો તેહ. એહ કહ્યું ઈશ્વરનું રૂપ, હવે કહું માયાનું સ્વરૂપ. જગત માહી કહીએ જીવ જેહ, તેના ઉદ્ભવનું ક્ષેત્ર જેહ. હવે કહે છે કે જીવ છે આ છે અને ઈશ્વર છે વિરાટ સૂત્રાત્માના વ્યાકૃત એના આ 3 દેહ છે. હવે જીવો અનંત છે, ઈશ્વરો પણ અનંત છે, એની ઉપર માયા છે. એટલે જીવો ને ઈશ્વરો એ બધા માયાની નીચે છે. માયા ભગવાનની શક્તિ છે, ત્રિગુણાત્મિકા છે અને જળ છે, એવું આ માયાનું સ્વરૂપ છે એ આ સમજાયું. અત્યાર સુધી તો આ 3માં તો કંઈ વાંધો નથી આવતો, પણ બ્રહ્મ અને પરબ્રહ્મની વાત સમજવી બહુ મુશ્કેલ. એમાં કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે?
હવે સુણો બ્રહ્મ નિરૂપણ સત્ય જ્ઞાન અનંત પુરાણ અખંડ ને અક્ષર એનું નામ પુરુષોત્તમ ને રહેવાનું ધામ મૂર્તિમાન અમૂર્ત કહેવાય શુદ્ધ નિત્ય વિકાર વિનાય. હવે આ અક્ષર બ્રહ્મનું વર્ણન તો કરે છે, પણ હજુ મુક્તાનંદ સ્વામીને તો પરબ્રહ્મનો પણ હવે નિશ્ચય 28 વર્ષે થયેલો છે એવું સંપ્રદાયમાં જાણીએ છીએ. એટલે આ બધા એમને જેવા સૂઝ્યા એવી પ્રકારના જવાબો આપ્યા છે. પાક્કા જવાબો તો બાકી રહેવાના હતા, કારણ કે મુખ્ય લક્ષણ તો હવે આવવાનું હતું કે બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મમાં તમે જેને પ્રશ્ન પૂછો છો એ આ બે વાત સમજાતી નહોતી. આ જે છે ને આ તો વર્ણન બધું શાસ્ત્રોમાં હોય છે એ રીતનું બધું કર્યું, પરંતુ એ બ્રહ્મ એટલે આ પૃથ્વી ઉપર આવેલા મહારાજ પછી 4 વર્ષે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મ તો એમની સામે જ હતા, પરંતુ એમને સમજતા 28 વર્ષ થઈ ગયા. એટલે પરબ્રહ્મનું પણ વર્ણન કરે છે કે પરબ્રહ્મ કેવા છે કે તો કહે છે કે નારાયણ વાસુદેવ કહેવાય સ્વતંત્ર પ્રકાશક લેવાય વળી કહીએ અવ્યય ભગવાન અક્ષર માયા કાળ જે નિદાન તેમાં શક્તિએ અન્વય થયા વળી મૂર્તિમાન જુદા રહ્યા. એવી પ્રકારના ઉત્તર એ કહે છે ગુરુમુખથી અમે જે સાંભળ્યા છે એવી પ્રકારે અમે બોલ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે ઠીક છે, તમે ઉત્તરો આપ્યા, અમે પ્રશ્ન બહુ પૂછ્યા. એ પ્રશ્ન પૂછ્યા મેં બહુને કથા કઠણ થયા છે સહુને તેને તમને લાગી નહીં વાર માટે તમે મોટા નિર્ધાર. એટલે મહારાજ રાજી થયા. વિશેષ તો એમને કાર્યક્ષેત્ર નક્કી કરેલું છપૈયાથી પીપળા ઉપર ચડીને, એટલે અહીં રહેવું જ હતું. એટલે મહારાજ હવે અહીંયા આગળ રહેવાનો નિર્ણય કરે છે કે હવે તમે ઉત્તરો આપ્યા છે, અમે રાજી થયા છીએ. હવે આપણે એમ સમજીએ છીએ કે અહીં આગળ મહારાજનું વિચરણ પૂરું થયું, વન વિચરણ. એવું નથી, કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો છે ને એ સમજવી બહુ જ અગોચર હતી, ઘણી મુશ્કેલ હતી બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો. એટલે એ સમજવા માટે તો ઘણી તકલીફ બધાને પડતી હતી. ત્યારે એવા સમયની અંદર હવે આ કેવી રીતે મહારાજનું અહીં વિચરણ પૂરું થયું કહેવાય, તો આપણે એમ સમજવાનું કે શ્રીજી મહારાજે આ પ્રમાણે આ 5 ભેદો તો બતાવી દીધા. હવે હું થોડી આગળની વાત કરી નાખું છું એની સાથે સાથે. અને એ પછી શ્રીજી મહારાજ લગભગ 28 વર્ષ સત્સંગમાં વિચરેલા છે. એમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, પછી ધર્મોધરા સોંપી, અને ત્યાર પછી શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું, બધા અવતારોને પોતાનામાં બધા દર્શાવ્યા. આટલું બધું થયું તો પણ શ્રીજી મહારાજને સર્વોપરી સમજવામાં 500 પરમહંસોમાં પણ બધાને મુશ્કેલ થતું હતું કે શ્રીજી મહારાજ બધા અવતારોના અવતારી છે. બધા તો ઠેઠ બહુ તો કૃષ્ણ સુધી પહોંચતા. આ ગ્રંથમાં પણ નિષ્કુળાનંદ સ્વામી કૃષ્ણની વાતો જ ઉપર ઘણી વખત ચડી જાય છે. એટલે એ દૃષ્ટિથી આવી વાત સમજવી બહુ અતિ અઘરી હતી. એટલે એ મહારાજના સમયમાં પણ આવું લોકો સમજી શક્યા નહીં. એનું કારણ કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને ત્યારે એને ઓળખવામાં બધા ગોથા ખાઈ જાય છે. તેવી પરિસ્થિતિ અહીં આગળ પણ ઉપસ્થિત થઈ ગઈ અને મહારાજને સમજી શક્યા નહીં. શ્રીજી મહારાજે વચનામૃતો કરે. જો આ 56માં લોજમાં આવ્યા છે, 22 વર્ષ પછી ગઢડા મધ્ય 13મું વચનામૃત શ્રીજી મહારાજને કહ્યું છે. તો પહેલાં કેટલી ભૂમિકા બાંધી કે આ વાતમાં તો બધા કહે છે ને મોટેરા હોય, વાતમાં સમજતો આવીને બેસો, મારે કે મારો મહિમા વધારવા કે માને કરીને આ વાત નથી કરવી, પણ જે રીતે હું દેખું છું, જે સમજું છું એ રીતે તમને કહેવા માગું છું. એવી રીતની બધી વાતનું પ્રસ્તાવના કરી પૂર્વ ભૂમિકા. અને શ્રીજી મહારાજે છેલ્લે તો એ જ કહ્યું કે આ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. લોકોને ધક્કો લાગ્યો, ઓ બાપ, આ તો પોતા ઉપર આવી ગયા. મહારાજે જોયું સભામાં કે વાતમાં જામ્યું નથી, કે એમ ન સમજાય તો એટલું તો સમજજો કે મૂર્તિને મહારાજ દેખે છે તો પણ તમારું પરિપૂર્ણ કલ્યાણ થશે. ત્યારે બધાનો હાશ હવે બરાબર થયું. લો, આટલા વર્ષો પછી પણ આટલા ચમત્કારો જોયા, આટલી વાતો થઈ, બધું થયું. સ્વામિનારાયણ મંત્ર મહારાજે આપ્યો
હવે બધા અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરી બતાવ્યા. આવું બધું થયું અને પોતે સાક્ષાત વાત કરી પોતાની, તો પણ બેઠવું નહીં. જેમ રામ હતા ત્યારે એક સીતારામનું મંદિર નહોતું, કૃષ્ણ હતા ત્યારે એક રાધાકૃષ્ણનું મંદિર નહોતું. એવી રીતે આ પ્રમાણે આ વસ્તુ પ્રગટમાં સમજાતી નથી. અત્યારે 35 લાખ બધા રાધાકૃષ્ણ અને સીતારામના મંદિરો દુનિયામાં છે, પણ એ વખત એક પણ નહોતું. એટલે એ પ્રમાણે જ્યારે મહારાજને મંદિરો બનાવવાના થયા ત્યારે આ જ પ્રશ્ન આવ્યો કે મધ્ય શિખરમાં કોની મૂર્તિ પધરાવી. અને એ સમયમાં બધાને મનમાં ગડભાંજ હતી. અને એ વખતે મુક્તાનંદ સ્વામીએ લીડરશિપ લીધી કે ન જ પધરાવાય. એટલે વિરોધ પક્ષના નેતા બની ગયા અને બધું મંડળ ઊભું કર્યું 250 સાધુ ઉપરાંતનું, અને બધા ભેગા થઈ ગયા અને બધાએ કંઈક આ તો બની શકે જ નહીં. હવે આપણે વિચાર કરીએ કે કેવી બધી વાત થઈ જાય કે પોતાના મંદિરમાં પોતાની મૂર્તિ પધરાવવામાં પણ વિરોધ. એટલે શ્રીજી મહારાજે 6 મંદિરો કર્યા ને, તો 6 મંદિરોમાં 5 મંદિરોમાં પોતાની મૂર્તિ જ નથી. 5 વડતાલની વાત હમણાં કહું છું, પણ 5 મંદિરમાં પોતાની મૂર્તિ જ નથી. અને કહેવાય સ્વામિનારાયણનું મંદિર, એવી પ્રકારનું કેવી રીતે કહેવાય? સ્વામિનારાયણનું મંદિર અને સ્વામિનારાયણનું નહીં, જેમ રાધાકૃષ્ણનું મંદિર હોય તો રાધાકૃષ્ણ હોય જ નહીં. આશ્ચર્ય કહેવાય ને. અને પાછો મંત્ર સ્વામિનારાયણનો, અને બોલવાનું રાધાકૃષ્ણ, પેલા શું કહેવાય, રાધાકૃષ્ણની સામે બેસીને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જેમ તમે શિવનાથ ડેરામાં જઈને અને ઓમ શ્રી કૃષ્ણ સર્વમ એમ બોલો, કેવું સિંક્રોનાઇઝ થાય જ નહીં ને. ત્યાં તો ઓમ નમઃ શિવાય કરવું પડે. તો આ પ્રમાણે આવી રીતે આ ગરબડો બધી ચાલતી હતી. ત્યારે શ્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજને બહુ કાઠવું પડેલું. અને પછી જ્યારે વડતાલના મંદિરમાં તો મુક્તાનંદ સ્વામી મેં હમણાં કહ્યું ને, એ જ હામાં પડેલા. અને શ્રીજી મહારાજ કહ્યું ગમે તેમ કરીને પણ એક વખત તો મૂર્તિ પધરાવી દઈએ, નહીં તો મને આચાર્ય જેવો ગણી કાઢશે. આચાર્ય જેવો જેમ વલ્ભાચાર્ય મંદિરો કર્યા, પેલા એ મંદિરો કર્યા, એમ સ્વામિનારાયણ કૃષ્ણના મંદિરો કર્યા. એટલે આપણે આટલી તો શરૂઆત કરી દઈએ, પછીની વાત પછી થશે. એટલે એમણે વડતાલમાં આટલા બધા, આ તો ટૂંકમાં જ કહું છું બધી વાતો, અને એમણે બહુ જ વિરોધની સાથે નક્કી કર્યું કે ગમે તેમ કરીને મૂર્તિ તો પધરાવી જ દેવી. અને એ રીતે એમણે છેલ્લા જ શિખરમાં છેલ્લે, વચ્ચે તો બેસે એવું હતું જ નહીં, તો એ પ્રમાણે એ રીતે છેલ્લામાં છેલ્લે તો મંદિર સ્વામિનારાયણનું, અને સ્વામિનારાયણને ગોતવા પડે કે છેલ્લે એકદમ દક્ષિણ શિખરની અંદર. હવે આવી દશા થઈ. અને એ વખતે શ્રીજી મહારાજે કહ્યું ચલો ભાઈ, અત્યારે તો આ કંઈ પળ પાકી નથી અને લોકોને સમજાતું નથી, પણ ઉત્પત્સ્યસે મમ કોપી સમાન ધર્મ કાલો એમ નિર્વધિ વિપુલા ચ પૃથ્વી. કે આ ભવભૂતિનું આ વાક્ય છે માલવિકાગ્નિમિત્રમાં. એણે કહ્યું કે ભવિષ્યમાં કોઈક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જેમ મેં બધી જગ્યાએ લક્ષ્મીના નારાયણ, રાધા અને કૃષ્ણ, પછી આ પ્રમાણે નર અને નારાયણ, ભક્તે સહિત ભગવાનની મૂર્તિઓ બધા જુદા જુદા નામથી મેં પધરાવેલી છે. એવી રીતે મારા ઉત્તમ ભક્તે જે ગુણાતીત અક્ષર બ્રહ્મ, એની સહિત મારી મૂર્તિ મધ્ય શિખરની અંદર કોક પુરુષ પ્રગટ થઈને કરશે. અને એ પુરુષ પ્રગટ થયા શાસ્ત્રીજી મહારાજ. એટલે એ વખતે આટલું મહારાજે કરી અને પછી પધાર્યા નિજ ધામ શ્રી ઘનશ્યામ હરિ, કે પછી એ ધામમાં પધારી ગયા. એના પછી ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત વાતો કરવા માંડી સર્વોપરીપણાની, કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ, આપણે બીજા બધા અવતારો છે બરાબર છે, એને નમસ્કાર કરો, પૂજો, પરંતુ સર્વોપરી ભાવે ઉપાસના કરવાની તો અંતના 38માં શ્રીજી મહારાજે પોતાની જ કરેલી છે. એટલે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. આપણે બધાને સન્માન આપો. સ્વામી બધે જતા, પ્રમુખ સ્વામી મહારાજ મસ્જિદોમાં જાય ને ચર્ચોમાં જાય ને બધે જાય, પરંતુ ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ જ, બીજું કોઈ નહીં. અને કોઈની નિંદા ન કરે. તો આપણે આ બરોબર પાકું રાખવું કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ અવતારોના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ છે. આવી વાત જ્યારે બધી કરી અને એ પછી ગુણાતીતાનંદ સ્વામી પછી ભગત જે સમજાવ્યું કે એટલેથી નહીં પતે ભાઈ, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવાનો છે. આપણે લોયાના 12માં કહેલો એ ક્યારે થશે? કે એમાં કહ્યું છે કે જે અક્ષરના એક એક રૂવાળે અનંતકોટી બ્રહ્માંડ અનુની પેટે રહ્યા છે, એવું પુરુષોત્તમ નામનું ધામરૂપ અક્ષર એ રૂપે પોતે રહ્યો થકો. જ્યારે પુરુષોત્તમની ઉપાસના સ્વામી સેવક ભાવે કરે ત્યારે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહીએ. તો એમાં તો અક્ષરરૂપ થવાની વાત આવી, પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત આવી, તો અક્ષરને તો જાણવું પડે ને જે રૂપ થવાનું છે. આ બેઠા છે ને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. એ વાત એમણે મોરલી વગાડી, એમાં ઘણો વિરોધ થયો, એમાં એમને ઝેર ખાવું પડ્યું, વિમુખ થવું પડ્યું. શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું કહેવામાં ગુણાતીતાનંદ સ્વામીને વડતાલની સભાની અંદર અપમાન સહન કરવા પડેલા, પણ એ વાતો એમણે કરી.
અને એ ભગતજીએ આ વાત શાસ્ત્રીજી મહારાજમાં નાખી અને શાસ્ત્રીજી મહારાજને થયું કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. પાકી ખાતરી બહુ પુરાવા સાથે એમણે કરી લીધી અને થયું કે હવે મંદિરો બનાવીએ ત્યારે મધ્ય શિખરની અંદર આ મૂર્તિઓ આપણે પધરાવવી. અને એના માટે જે શ્રીજી મહારાજ કહીને ગયેલા કે ઉત્પત્ત મમ કોપી સમાન ધારો, આવ્યો થશે પુરુષ એ કાર્ય કરવા આવેલા. એટલે એમણે પહેલાં તો વડતાલમાં રહ્યા થકા વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ બેહાડ્યા. બીજા દેશમાં, અમદાવાદના દેશમાં લોકો હબકી ગયા કે આ તો જબરું કહેવાય કે આ જે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વડતાલમાં, ત્યાં તો ગયો નથી, વડતાલમાં બેઠો બેઠો રિમોટ કંટ્રોલથી અક્ષર પુરુષોત્તમ આરસના ફૂલ સાઇઝના વઢવાણમાં બીજા દેશમાં પધરાવી દીધા. અહીં તો શું કરશે? ચૂલમાં નાખી દો, ઝેર આપો, મારી નાખો, સળગાવી દો, એવો ભયંકર વિરોધ થયો. બધી એમને થયું બધા હરિભક્તોને કે સ્વામી હવે અહીં રહેવું યોગ્ય નથી, આમાં તો બધી મુશ્કેલીઓ થશે. તો 1962 કારતક વધ પડવાના દિવસે શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું. કહ્યું હરિકૃષ્ણ મહારાજ અમારી સાથે આવજો, તમારા માટે જ અમે નીકળીએ છીએ અને તમને વચ્ચે બેહાડવા છે એના તમારા ભક્ત સહિત, એટલે તમે અમારી સાથે રહેજો. અને પછી સ્વામી નીકળ્યા અને પછી બધે વિચરણ ચાલુ રાખ્યું ગામડાઓમાં, વચરામૃતની બધાઓ કથાઓ કરતા. અને ત્યાર પછી બોચાસણની અંદર મંદિર બાંધવાનું નક્કી કર્યું અને એ વખતે એ મંદિર તૈયાર થયું. વિક્રમ સંવત 1963 વૈશાખ વદી દસમના દિવસે એ 2 માળનું છે બોચાસણનું મંદિર. એમાં મધ્ય શિખરની અંદર અક્ષર અને પુરુષોત્તમ બિરાજી ગયા. સ્વામિનારાયણ ભગવાનની વન વિચરણ અહીં પૂરું થયું. આ પ્રકરણની વાત કરું છું. વન વિચરણ લોજમાં પૂરું નથી થયું, વન વિચરણ બોચાસણમાં પૂરું થયું. કારણ કે 2 પ્રશ્નના જવાબ ગોટાતા હતા કે બ્રહ્મ એટલે શું અને પરબ્રહ્મ એટલે શું. મુક્તાનંદ સ્વામી જવાબ તો આપી દીધા શાસ્ત્રોના શબ્દોથી, પણ એક્ઝેક્ટ બ્રહ્મ કોણ? આ ગુણાતીતાનંદ સ્વામી. જેવી રીતે અમે ત્યાં હતા, દર્શન પરિષદ હતી અમદાવાદની અંદર 1979માં, અને એ વખત બધા બ્રહ્મનું બહુ નિરૂપણ કરે. તો મન સ્વામી બહુ સરસ વાત કરી એ વખતે કે આ લોકો ભ્રમ કરે છે, પણ આ બ્રહ્મ સાક્ષાત પ્રમુખ સ્વામી બેઠા છે એ સમજાતું નથી, પછી હું એમનામાં ભ્રમ ફાયદો થવાનો છે. એટલે પણ અમને કહેલું કે ભ્રમ જે કરો છો એ ભ્રમ આ સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત છે. હવે એ ના સમજાય. એવી રીતે મુક્તાનંદ સ્વામી પરબ્રહ્મનું નિરૂપણ કર્યું, પણ એ પરબ્રહ્મ મારી સામે ઊભા છે એ સમજાતું નહોતું. એટલા માટે એ ક્લિયર ક્યાં થયું? બોચાસણમાં. સંપ્રદાયમાં ગોટાતી વાત એ બધી ક્લિયર કરી દીધી કે જો આ મધ્ય શિખરોમાં બેઠા છે ને ગુણાતીતાનંદ સ્વામી, એ મૂળ અક્ષરનો અવતાર છે અને એની ઉપર અક્ષરાત પરતરહ પર આજે પરબ્રહ્મ પુરુષોત્તમ બાજુમાં બિરાજમાન છે. એટલે આખા ભારતના તત્વજ્ઞાનની અંદર એક મોટી જબરજસ્ત ઘટના બની. ઘણાને સમજાતું નથી, પણ તત્વજ્ઞાનમાં મોટામાં મોટી ઘટના આ બની. મહારાજે મધ્યના 3જા વચનામૃતમાં તો એક સિદ્ધાંત લખી જ દીધો છે. આખું તત્વજ્ઞાન મધ્યના 3જાના છેલ્લા ફકરામાં વાંચી લેવાનો. મધ્ય 3જું વચનામૃત છેલ્લો ફકરો, એમાં આપણું આખું તત્વજ્ઞાન છે. તો એ તમે જુઓ કે એમાં આખું લખેલું છે. એને આખું મૂર્તિમાન કર્યું શાસ્ત્રીજી મહારાજે. આ બ્રહ્મ, આ પરબ્રહ્મ. પોતે વિદ્વાન હતા, ધારે તો પ્રશાંતરી ઉપર ભાષ્ય આપણે ભદ્ર સ્વામી પહેલાં પણ લખી શકીએ એવા હતા. કારણ કે હજારો વર્ષો થાય તો પણ આ મૂર્તિઓ જ તત્વજ્ઞાન બોલશે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. જેમ જગન્નાથનું મંદિર, બદ્રીનાથનું મંદિર, રામેશ્વરનું મંદિર, દ્વારકાનું મંદિર, હજારો વર્ષો થયા, પણ જે ઈષ્ટદેવ બેઠા છે તેના એ નામથી જ આજે મંદિરો બોલાય છે. કે દ્વારકાનું કોઈ કેદારનું નથી કહેતું, બદ્રીનાથને કોઈ રામેશ્વરનું નથી કહેતું, જે છે એ જ બોલાય છે. એવી રીતે શાસ્ત્રીજી મહારાજે પિત્તળની એટલે ધાતુની જોરદાર, પાછી પોલી નહીં, મજબૂત મૂર્તિઓ છે, યાદ રાખજો. આ ફૂલ ભરેલું તો આખું કાસ્ટિંગ, તો એ મૂર્તિઓ પધરાવી દીધી. એટલે કોઈ કાળે વાંધો જ ના આવે, એની ઉપર કોઈ ભાષ્ય ન થાય, એની ઉપર કોઈ ટીકા ન થાય, એની ઉપર કોઈ નિરૂપણ કરવું હોય તો પુષ્ટિમાં થાય, પણ એની વિરુદ્ધ તો થાય જ નહીં, ભૂલમાંય ના થાય. એટલે એ પ્રમાણે આ શાસ્ત્રી મહારાજનું આ મોટામાં મોટું કાર્ય હતું. મોટામાં મોટું કાર્ય શાસ્ત્રીજી મહારાજનું આ બન્યું. એમણે આ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી. પછી તો તમે જુઓ કે યોગીજી મહારાજે મંદિરમાં જનારો વર્ગ ઊભો કર્યો, બાળ મંડળ, કિશોર મંડળ, યુવા મંડળ, આખો મોટો એક સમૂહ ઊભો કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે 9 ખંડ ધરતીની ઉપર અક્ષર સહિત પુરુષોત્તમ બેસાડી દીધા. આજે તમે જુઓ
તો દુનિયાના 7 સાગરો ઉપર અક્ષર પુરુષોત્તમની ધજાઓ લહેરાય છે. અને આ પ્રમાણે આ જ્ઞાન આ મંદિરો દ્વારા હરિભક્તોના હૃદયમાં 10 લાખ જેટલા એ સ્થિર થઈ ગયું. આજે તમે જુઓ એમણે ભાષ્યો રચાયા, પુસ્તકો રચાયા, ગ્રંથો અક્ષર પુરુષોત્તમ મહાત્મા રચાયો, અને એ બધા ગ્રંથો દ્વારા દેશ વિદેશના વિદ્વાનો કાન પકડી ગયા. યુનિવર્સિટીઓ હવે એને આ કોર્સમાં મૂકી દીધો અને દુનિયાભરમાં આ ડંકો વાગવા માંડ્યો. બધાને એવું થયું કે ઓહો, શું જ્ઞાન, શું આમણે આ બધું આપ્યું. આજે તો સ્વામીશ્રી 45 વર્ષના જીવનકાળ એટલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપના કાળ દરમિયાન અક્ષર પુરુષોત્તમની જે વાતો કરી છે દુનિયાભરમાં, એ હજી સુધી કોઈ કરી શક્યું ના હોય એવું લાગે આપણને. એટલું બધું પણ પાયો મહારાજના વખતથી મજબૂત થતો આવેલો અને એમાં આ બધો વિકાસ દેખાય છે. તો આજે સ્વામીશ્રીએ તમે જુઓ જે કાર્ય કર્યું એની કદર એમના ધામમાં ગયા પછી લોકોએ ઘણી કરી. 10 લાખ લોકો અહીં દર્શને આવી ગયા. એમ પછી છેલ્લો આંકડો એમ કહે છે 10 લાખ ઉપર દર્શને આવી ગયા. અને કેટલા દુનિયાભરના લોકોના મેસેજ આવ્યા. અત્યારે જે ન્યૂયોર્ક ટાઈમ્સ સારામાં સારું છાપું કહેવાય છે તમારું, એમાં કેટલું પાનું ભરીને મેં હમણાં જ વાંચ્યું આખું. આપણને લાગે કેટલો બધો મહિમા એણે લખ્યો છે, જબરજસ્ત. એમાં આપણને થોડો ખ્યાલ આવે કે આજે આ જેના જશો આ જગમાં ગણાય, જેને જનો સૌ દિલથી ચાહાય, કાપે પરના કલેશ, એવા જનો તો જીવજો વિશેષ. આજે પ્રમુખ સ્વામી કહેવા છે કે ધામમાં ગયા પછી જીવે છે, બીજા તો દેહ મૂકી દે. સ્વામી એક એવા પુરુષ છે કે ગયા પછી જીવે છે. આ એક વિશેષતા છે એમની. ઘણા તો કહે છે ને ફલાણા ભાઈ મરી ગયા, સ્વામી માટે શું કહેવાય, જીવી ગયા. દેહ મૂક્યા પછી પણ લાખોના હૃદયની અંદર જીવે છે. આજે જોઈએ છે કે એ એમની એક વિશેષતા પ્રમુખ સ્વામી મહારાજની છે કે આવી રીતે અનંતને આ મોક્ષ આપવા માટે આ એમણે જે આ કાર્ય આદર્યું, આટલા વર્ષો સુધી એની સાધના કરીને આ પરિપાક રૂપે 1200 જેટલા મંદિરો, 1000 જેટલા પ્રચારક સાધુઓ છે, કેટલો મોટો સમૂહ સ્વામીએ આપી દીધો. તો આપણે કહેવાય છે કે આ જે મહારાજનું ભક્ત ચિંતામણીમાં જે અહીંયા આગળ જે છે આપણું 39મું પ્રકરણ, એમાં આ આવી 5 ભેદની વાત એ તો આમાં લખેલી સમજવાની, પણ એ જે સિદ્ધ કરી આ શાસ્ત્રીજી મહારાજે મંદિરો દ્વારા અને એની પુષ્ટિ એ પરંપરાએ કરી છે. અને હવે આગળ મહંત સ્વામીને પરંપરા એ આગળ કરતી રહેશે, કારણ કે આખું બ્રહ્માંડ સત્સંગી કરવાનું છે ને, એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આ કાર્ય બધું ચાલ્યું. પ્રમુખ સ્વામી મહારાજને ભક્ત ચિંતામણીની અંદર જે નીલકંઠ વરણીએ પત્ર લખેલો રામાનંદ સ્વામીને, એ બહુ જ છે ને એમને એ ગમતો. એટલે આપણે એનું જરા વાંચન જ કરીશું અને એને આપણે સાંભળીએ. સ્વસ્તિ શ્રી ભુજનગરમાં રહ્યા રાજય ધીરાજ, સર્વે શુભ શોભા ત્યાં રહે જ્યાં આપે બિરાજો મહારાજ. સર્વ સદગુણ મણિ તણી ધરી રહ્યા તમે છો માળ, ભક્તજનના મંડળમાં બહુ શોભો છો દીન, બહુ શોભો છો દયાળ. જે જન આવે આશરે તેને આપો છો અભયદાન, હરિભક્તિ પ્રગટ કરી આ સમે તમે ભગવાન. સર્વે ગુરુના ગુરુ તમે આપે ઉદ્ધવ છો તમે આજ. એવા રામાનંદ એવા સ્વામી રામાનંદજી જયકારી પ્રવર્તો મહારાજ. હવે નીલકંઠ વર્ણી ત્યાં આગળ લોજની અંદર આવી ગયા, આપણે વાત થઈ. અને એ વખત રામાનંદ સ્વામી કચ્છની અંદર હતા. નીલકંઠ વર્ણીને બહુ તાલાવેલી હતી રામાનંદ સ્વામીના દર્શનની. મુક્તાનંદ સ્વામીના પોતાના આખા વિચરણની 7 વર્ષ તેમણે વાતો તો કરી જ દીધેલી હતી, અને કે હવે હું ત્યાં આગળ જાઉં. અને અહીં રામાનંદ ભુજમાં છે તો હું ભુજ જાઉં અને ત્યાં એમને મળું. મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે આ તો રમતા રામ છે અને આવા સંત, આવા અદ્ભુત એ કોઈ દિવસ આપણને પાછા આપણા આશ્રમમાં મળશે નહીં. અને કદાચ એથી જતા રહે અને પાછા ના આવે, બીજે ત્રીજે જતા રહે, માટે આપણે એને જવા દેવા નથી, અહીં રાખવા જ છે. એટલા માટે એમણે બીક બતાવી. આપણને શું આવે એવી કે ખારા સમંદર નીજે ખાડી, તે તો ભુજ જાતા આવે આડી. નથી જાવા સીધી પગવાટ, માટે કહીએ છીએ તે માટે. ખારા સમુદ્રની એક ખાડી છે અને ભુજ જતા રસ્તામાં આડી આવે એટલે જવાશે નહીં, તમે રહો. એટલે મહારાજ હસ્યા
અરે મેં 3 પોળા ઘઉં પટવાળી નદીમાંથી પડતું મૂક્યું છે શરીર, અને કેટલા મોટા હિમાલયમાં ને બધી ઠંડીમાં રહ્યો છું, અને અહીં મને ખારા સંબંધની ખાડીની બીક બતાવે છે. એટલે એ સમજી ગયા કે એમનો ભાવ છે કે મનેથી જવા દેવો નથી. એટલે મહારાજ કહે છે તો શું કરવું છે? તો એ કે આપણે કાગળ લખીએ. એમણે રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ પૂર્વ ભૂમિકા રૂપે પત્ર લખ્યો કે અમને તો એમ લાગે છે કે આનો જે ત્યાગ વૈરાગ્ય છે ને એની આગળ અમારા બધાના ત્યાગ વૈરાગ સુકાઈ ગયા છે. શરીર એકદમ એવું બધું પાતળું કરી નાખેલું છે અને એવી બધી સિદ્ધાઈ બતાવે છે. તો અમને તો એમ લાગે છે કે જાણે તમે જ અમારી પરીક્ષા કરવા માટે વર્ણી રૂપે નહીં આવ્યા હોય એવું અમને લાગે છે. અમને એમ થાય છે કે તમે હવે એમને દર્શન દેવા માટે જલ્દી પધારો. અને પછી કહ્યું કે વર્ણી તમે પણ કંઈક લખો ને. એટલે પછી વર્ણી કે ચાલો તારે આપણે પણ લખીએ. એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખાંત્ય. કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર. જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઈચ્છા કીધી. એટલે આ પ્રમાણે હવે મહારાજ આ પત્ર લખે છે. આપણે ગાંધીનગરમાં પત્ર રાખેલો છે અને એ સમયની અંદર મહારાજ કહે છે, તમે સાક્ષાત્કાર ઉદ્ધવ, પ્રગટ્યા જીવ તારવાને ભવ. ધર્મ રક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ. હવે બધું પોતાની વાત કરતા કહે છે, નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વીણા નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, કરજો સહાય તમે અમારી. કૌશળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ બળમાં વન વાટ લીધી. પછી કહે છે કે હું બધે ફરતો ફરતો એમ કરતા આવ્યો લોજ અહીં, રહ્યો છું તમારા સંતમાઈ. કે હું બધે ખૂબ વિચર્યો, ઘણું બધું મેં વિચરણ કર્યું અને છેલ્લે અહીં લોજમાં તમારા આ સાધુને આવ્યો છું. અહીં આગળ મને ભગવાનને મળવાની બહુ જ ઈચ્છા છે અને તપ ખૂબ કરું છું, જરા પણ મોડો પડતો નથી. 4 માસના તો હું ધારણાપણા કરું છું, 4 માસના. વર્ષો કાર્તિક માસ છે એમાં સામટા ઉપવાસ કરું છું અને આવા કૃચ્છ વ્રત કરું છું. વળી પાછા માઘ મહિનામાં પરાક વ્રત કરું છું, ચાંદ્રાયણ વ્રત કરું છું. આ બધું છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું છું. એમ કરીને કહે છે, તેણે કરીને શરીર માહી, લોહી માંસ ગયું છે સુકાઈ. પ્રાણ રહ્યા તણીએ કરીત, નથી રાખી મેં ચિતવ્યું ચિત્ત. કેટલું બધું તપ કર્યું છે. એમણે નક્કી કરેલું કે મારે માતાનો ભાગ રુધિર એ મારે શરીરમાં રહેવા દેવો નથી. અને જ્યારે કંઈક વાગે તો એમાંથી લોહી ના નિસરે પણ પાણી નિસરે. એવી પ્રકારે એમણે આવું તપ કરેલું. એટલે કહે છે મારે તો બસ ગમે તેમ કરીને ભગવાનની આ દર્શન કરવા, પોતે જ ભગવાન છે એમાં શું દર્શન કરવાના છે. પણ આપણને સમજાવે છે કે બીજું કોઈ આલંબન મેં રાખ્યું નથી, કે અન્ન વિના પણ મારો દેહ ચાલે છે. જો જગન્નાથપુરીમાં 10 મહિના સુધી વાયુ ભરખીને રહેલા, જગન્નાથપુરીમાં 10 મહિના કેવળ વાયુ ઉપર રહેલા, તો એ કહે છે દેહ ચાલ્યો. નહીં તો કળિયુગની અંદર તો એમ કહેવાય છે કે કળિયુગે અન્ન સમા પ્રાણ, સર્વ જાણે છે જાણય જાણ. માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા. વળી અષ્ટાંગ યોગથી ગણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું. તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ. નથી પડતા તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. કે મને અન્ન સમા પ્રાણ હોય કળિયુગમાં, હું અન્ન નથી પણ લેતો છતાં પણ મારા પ્રાણ ટકેલા છે. એ વાત એમણે કરી કે તમે મને મહેર કરીને દર્શન આપજો. અને એ સમયની અંદર આગળ કહે છે કે આ રીતે આ મારું જે કહે છે ને કે મેં તો આ ભગવાન માટે આ બધું ત્યાગ કર્યું છે. જેમ વિભીષણે પોતાનો ભાઈ તજ્યો, ભરતજીએ માતાનો પ્રેમ તજ્યો, ગોપીઓએ પતિનો સંગ તજ્યો, પ્રહલાદે પિતાને પણ તજ્યા. એની કોઈ અપકીર્તિ થઈ નથી. એવી રીતે મેં પણ ઘર બહાર છોડીને ભગવાન ભજવા માટે આ બધું વિચરણ આદરીને અહીંયા આગળ આવેલો છું. એટલા માટે આ વાત મહારાજ આગળ બધાને સમજાવતા કહે છે
કે બીજા જીવ છે પશુ સમાન, જેને વિષય સંબંધી છે જ્ઞાન, તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી. મનુષ્ય દેહને ઈચ્છે છે દેવ, તે પામી ન કરી હરી સેવ. તે તો પશુ પૂછ સિંહહીણ, મર હોય ગુણી પરવીણ. એટલે કે હવે મનુષ્ય દેહ ધારણ કરી અને જો ભગવાનની ભક્તિ નથી કરી તો પશુ જેવો છે. એની આ વાત કહે છે કે ભક્તિહીણ બ્રહ્મ લોક જાય, તો પણ કાળ થકી ન મુકાય. કે ભગવાનની ભક્તિ છે ને એ બહુ જ ઉત્તમ છે, એવી પ્રકારની આ વાત કહેતા. એટલા માટે આ પ્રમાણે હું આળસને બધું મૂકી અને ઉગ્ર તપ કરું છું અને અહીંયા આગળ તમારા સંતના વચને બંધાઈને રહ્યો છું કે તમારા સંતોએ કહ્યું છે કે અહીંયા આગળ રહો, રામાનંદ સ્વામી આવશે એટલે આ તમારી વાટ જોઉં છું, વિરહની અંદર ઉચાટ કરી રહ્યો છું. અને એ સિવાય કે મને કેવું લાગે કે નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી, વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ. ચંદન કેસર ને કુમકુમ, તે લેપન લાગે પંગસમ. એટલે આવી રીતે મહારાજ પોતાનો વૈરાગ બતાવે છે કે ભગવાનની ભક્તિ સિવાય મને બીજા કશામાં રસ નથી, બીજો કોઈ મને આમાં આનંદ નથી. નાના પ્રકારના ભોજન પણ મને ઝેર જેવા લાગે છે. એટલે એવી વાત કહે છે, માટે કૃપા કરી દર્શન દેજો, વિરહાબ્દીમાં બુડ્યા બાઈ ગ્રેજો. જેમ વર્તે છે પોતાને મન, એવા લખ્યા વર્ણીએ વચન. જેવું છે પોતાનું વર્તંત, તે તો લખતા ન આવે અંત. એટલે આ પ્રમાણે અહીં મુક્તાનંદ સ્વામી એમની આજ્ઞાથી એમણે પત્રી લખી. અહીં કહે છે કે જેવું પોતાનું વૃત્તાંત છે એટલે પોતાનું વર્તન છે એવી જ પ્રકારે એમણે લખેલું છે. એટલે આ કોઈ પોતાની પ્રશંસા નથી, પણ જે રીતે પોતે વર્તે છે એ રીતે મહારાજે ખાલી પોતાનું બયાન જ કરેલું છે. એટલે એ દૃષ્ટિથી મુમુક્ષુને આ રીતે ઉપદેશ આપ્યો મહારાજે આ પત્ર દ્વારા. અને પછી એ પત્ર લઈ અને પછી એ જાય છે માયારામ ભટ્ટ હવે ભુજમાં. એટલે એ વાત તો આપણે બધી જાણીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે શ્રીજી મહારાજના સમયની અંદર આવા બધા ભક્તો, અરે આવા માયારામ ભટ્ટ જેવા ભક્ત પણ ઠેઠ ભુજ સુધી ચાલતા પહોંચી ગયેલા. અને એ સમયની અંદર જ્યારે પત્ર રામાનંદ સ્વામીએ ખોલ્યો આમનો નીલકંઠ વર્ણીનો, તો તેજ નીકળ્યું. ત્યારે એમને થયું કે જેના પત્રમાં આટલું બધું તેજ છે એ કેવા હશે. ત્યારે એ વખત રામાનંદ સ્વામી એ વખતના બધા બેઠેલા, જે સુંદરજી ને હરજી ને બધા ગંગારામ મલ ને એ બધા અને બધા લાધીમા ને એવા બધા રૂપાબાઈ ને બધા જે સુંદરજીની મા ને બધા, એ કે મેં તમને ઘણી વખત કહેલું છે કે હું તો ડુગડુગી વગાડવાવાળો છું ને વૈષ્ણવ ભજવનાર હવે આવશે. એ આવી ગયા, અત્યારે આ લોજની અંદર આવી ગયા છે. એટલે એ પ્રમાણે એમનો સમાગમ બધાએ કરવો. અને માયારામ ભટ્ટને કહ્યું કે રસ્તામાં જે ગામો આવે ને ત્યાં બધાને કહેજો કે લોજ હવે જાય, અહીં ભુજમાં કોઈ આવે નહીં. અને સીધા તો પેલા શેખપાટમાં ગયા. અને શેખપાટમાં નિષ્કુળાનંદ લાલજીભાઈ એ પોતે આમ લાકડું ઘડતા હતા કે શું છે, કેમ આમ આવવાનું થયું. કે જો ને ભાઈ એક વર્ણી આવ્યા છે, મુક્તાનંદ સ્વામી પણ એની પાછળ ગાડા જેવા થઈ ગયા છે અને આ પ્રમાણે મને કાગળ લઈને મોકલ્યો છે. અને એના કરતાં તો રામાનંદ સ્વામી વિશેષ મહિમા કહ્યો કે તમારે બધાએ હવે ત્યાં જવાનું લોજ, અહીં આગળ નહીં આવવાનું. એ તૈયારી કરતા હતા ભુજ જવાની. અને આ પ્રમાણે આવું કહ્યું. પણ બંનેને એવો નિશ્ચય હતો આ બંનેને કે રામાનંદ સિવાય બીજો કોઈ ભગવાન આપણે માનીએ નહીં. આ તો ગુરુએ આપણને કહ્યું પણ મને નથી બેઠું. હવે વાત કરનારને બેઠું નહોતું તો લાલજીને તો ક્યાંથી બેઠે મોડી વાત હોય. એટલે કે સારું તારું હું તો ભુજ જ જઈશ. અને ભુજ ગયા ત્યારે સમયમાં રામાનંદ સ્વામી કહ્યું તમને તો કહેલું તો હતું કે અહીં નહીં આવવાનું. અને તમને મળ્યા નહીં ભટ્ટજી? કે મળ્યા તો ખરા, પણ ક્યાં તમે ને પેલો મેં નથી જોયો એવો ક્યાં કોઈ વર્ણી આવ્યો છે. હવે એમાં અમારે હું જવાનું, અમે તો તમને જ ભગવાન માનીએ છીએ. ત્યારે કહે છે કે જુઓ લાલજી એ તો બહુ મોટા છે. કે પછી લાલજી કહે ભાઈ કેવા મોટા? કે કહે લાલજી તે મોટા કેવા,
દત્તાત્રી કે ઋષભદેવ જેવા, કેશુ રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન, જેમ કૃષ્ણ મોટા સર્વેથી, એમાં આ છે મોટા વળી એથી, આ છે અવતારના અવતારી, ઘણું કહીએ શું તમને વિસ્તારી, એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. આ હરિલીલામૃતમાં છે. એટલે કે છે કે તો બહુ મોટા છે અને એમાં એના દર્શન મૂકીને તમે અહીં શું કરવા આવ્યા, તમારે તો ત્યાં જ જવાનું. ત્યારે એ વખતે લાલજી સુથારને થયું કે આ તો ભારે વાત થઈ અને પછી તો એમને પણ નિશ્ચય ધીરે ધીરે તે કાર્યાણીની અંદર પાકો થયો અને પુરુષોત્તમ મુક્તા શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને પોતાના અવતરણના 6 હેતુ કહેતા હતા ને, એ સાંભળી અને એમણે પુરુષોત્તમ પ્રકાશ રચ્યો. તો આવી પ્રકારે આ શ્રીજી મહારાજે આ બધા મુક્તો અહીંયા આગળ એમના જન્મ લીધેલો એટલે એ બધાને આ સુખ આપી રહ્યા છે. પછી તો શ્રીજી મહારાજ અહીંયા આગળ ઘણું બધું વિચર્યા છે આપણા સત્સંગની અંદર અને આ બધા ગામ પછી એમણે બધું વિચરણ એ વખતે આદર્યું અને એ સમયની અંદર સમાધિ પ્રકરણની અમે વાત કરી એ બધી સારામાં સારી રીતે ચલાવી અને એ વખતે બધે ફરતા ફરતા આ 30 વર્ષ સુધી સત્સંગને ખૂબ જ આ બધો લાભ આપ્યો. અને રામાનંદ સ્વામીએ જે ભૂમિકા તૈયાર કરેલી કે ઠેઠ દ્વારકાથી માંડીને ઠેઠ વડનગર સુધી પેલી બાજુ એ સત્સંગ હતો, ઉપરથી નીચે બધો ખૂબ સત્સંગ હતો. અને પછી શ્રીજી મહારાજ એવા સમયની અંદર હવે આ બધા યજ્ઞ કરાવવાની પ્રવૃત્તિ કરે છે અને એ સમયમાં એ પણ એક આખું ચરિત્ર થાય છે, એ છે યજ્ઞનું ચરિત્ર. હવે એ વખતે ભુજની અંદર ત્યાંના જે જગજીવન દિવાન હતો ને એ વામપંથી જેવો હતો, એટલે કે યજ્ઞમાં હિંસા તો થવી જ જોઈએ એટલે ત્યાં યજ્ઞની હિંસા થવાની હતી. તો શ્રીજી મહારાજે ત્યાં શાસ્ત્રાર્થ કરી અને યજ્ઞ હિંસા બધી બંધ કરાવી. પણ જગજીવન તો બહુ જ ગુસ્સે થયેલો, પણ એમને થયું કે આવી રીતે આપણે ક્યાં દોડાદોડ કરવી, પણ આપણે દાખલો બેસાડવો હોય તો આપણે જાતે જ છે ને આપણે યજ્ઞ કરવો. એટલે શ્રીજી મહારાજે પોતે જ નક્કી કર્યું કે હવે આપણે પોતે છે ને યજ્ઞ હવે બધી જગ્યાએ કરવા. એટલે શ્રીજી મહારાજે યજ્ઞની શરૂઆત કરવાનું કર્યું. તો એમણે એ વખતે શરૂઆત કરી જેતલપુરથી. તો જેતલપુરની અંદર શ્રીજી મહારાજે યજ્ઞ એ સમયની અંદર આદર્યો અને અતિરુદ્ર યજ્ઞ કહેવાય છે. અને એ સમયમાં એ બહુ જ સારામાં સારી રીતે એ યજ્ઞ થયો અને એ યજ્ઞની અંદર ઘણા બધા કામ થયા. એની પણ વાત આપણે બધી સમજવાની છે કે જેતલપુરની અંદર બધા આવ્યા છે. ત્યાંથી આવ્યા જેતલપુર વાળી, આવ્યા સૌ દર્શને સાંભળી, બાળ જોબન ને વૃદ્ધ જેહ, આવ્યા સૌ મળી દર્શને તેહ, જન કહે ભલે આવ્યા જીવાના, કાલે છે ઉત્તરાયણ દન, તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મગાવીએ ઘૃતમણ, પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પૂછતા 5-6 ઠર્યું, જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને, મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પર્યાણ કીધું. એ તો છે અતિ પરચાની વાત, તે તો જાણે છે સંત સાક્ષાત, એમ નાથે કર્યો નિરધાર, માંડ્યો આરંભ ન કરી વાર. હવે શ્રીજી મહારાજ આવ્યા. હવે વખત વાત તો સામાન્ય હતી કે ગામના બ્રાહ્મણો જમાડી દઈએ. લો તો કેટલું ઘી જોઈએ આ બધા બ્રાહ્મણો જોયા કે મણ બહુ, તો આજુબાજુને જરા ભેગા કરીએ તો 5 મણ, અને પછી આખા ઠેઠ અમદાવાદના બીજા બધા તો વધારે, પછી બધા સૌરાષ્ટ્રના બધા ભેગા. શું મહારાજ તમે કહો છો બધું આ બધું? તો પછી એમ કરતાં કરતાં 500 થયું, 500 મણ ઘી. અને એમ કરતાં કરતાં જેમ જેમ પૂછે ને મહારાજ વધારે. મહારાજ કે તો પછી આપણે કાલથી યજ્ઞ શરૂ કરી દીધો તો કેવું? આ ઉત્તરાયણ પૂરી થઈ જ યજ્ઞ. અરે હું તમે પણ બ્રાહ્મણ જમણમાં થોડું શરૂઆત કરી અને સીધું યજ્ઞ ઉપર ઉતરી ગયા કે બસ આપણે યજ્ઞ કરી નાખીએ અને તમે બધા નોતરા મોકલાવી દો. બધા પણ આપણે પૈસા નથી, સીધું નથી, ઘી નથી, આ બધું શું કહેવાય, બધા અનાજ બધું નથી ને દળવાનું ના અંતે. અરે તો બધું આપણે છે ને ગુજરાતીમાં બધાને કહેવત છે હવ થશે એમ. એટલે આ તમે આ શરૂ કરી દો એમ. એટલે એ પ્રમાણે શરૂઆત કરવા માંડી અને પછી તો આ રીતે શરૂઆત થયું. એટલે પહેલાં નોતરું અને પછી સીધું. જો કેવું કંઈ કહે છે ને કે મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પર્યાણ કીધું.
આ એક નવી રીત આપણે પહેલાંથી આપણા ત્યાં ચાલે છે કે આવી રીતે કશું હોય ને એની શરૂઆત કરવી. જેમ શાસ્ત્રી મહારાજે બોચાસરનું મંદિર તો અધૂરું હતું અને આ સારંગપુરની અંદર એમણે પરિયાણ કર્યું કે આપણે અહીં મંદિર કહે. બધા કે સ્વામી પેલું હાવ બધું અધૂરું છે, શિખરો બાકી છે, ઘુમ્મટ બાકી છે અને તમે આ પાછું બીજું. અને અહીં કરતાં પેલા ગોંડલવાળા તો ત્યાં શરૂ કરી દીધું, ગોંડલનું શરૂ કર્યું. આટલા દરમાં બધા ઘસીને ના પાડી કે કરવા જેવું જ નથી. સ્વામી કહો મારે બાહુબળે કરીને હું કરી. શાસ્ત્રી માં આવી ગયા કે પ્રમુખ સ્વામી બહુ આમ થપથપ આવે છે. એટલે એવું થયું અને એ દરમિયાન વળી ઘટેડાની જમીન મળી ગઈ, રાજ પલટો થયો. શાસ્ત્રી માં કે ત્યાં કરો. હવે બધું અધૂરું લાગે બધે અને છતાં શાસ્ત્રી મારે થાકે નહીં, પરિયાણ તરત શરૂ કરી જ દે. એટલે વિના નાણે જગ જાણે. હો આમ પૈસો કશો જ નહીં, છતાં જોડી ઉપર મુસ્તાક રહી અને શાસ્ત્રી મહારાજે બધા કામ કરેલા એની શરૂઆત શ્રીજી મહારાજના વખતથી જ. કશું ના હોય અને શરૂઆત કરી દેવી અને એ પ્રમાણે બધું થયું. અને એ રીતે બધા બ્રાહ્મણોને બોલાવ્યા કે લીધા ઘી ગોળ ઘઉં દળાવ્યા, તળિયા મોદક મોટા વળાવ્યા, કરી લાડવા ભર્યો કોઠાર, બીજો આણ્યો સમાજ અપાર. ભણે બ્રાહ્મણ મંડપ માઈ, દિયે આહુતિ ઘૃતની ત્યાંય, જપે મંત્રને હોમે છે અન્ન, ભાય વિધિએ યુક્ત જગન. જમે બ્રાહ્મણ તેના રાખે ખામી, જમો ભાયો જમાડે છે સ્વામી. જમ્યા જેવા છે મોદક મોટા, ખાઓ ખૂબ કરી દેહ ખોટા. જમતા જમતા જાય પ્રાણ, પેનો આપણા કુળમાં વખાણ. જમે બ્રાહ્મણ જોર જોરાઈ, અતિ મોદ વર્યા મન માઈ. બેસ પંગત્યો ના આવે પાર, જમે વિપ્ર હજારો હજાર. જમ્યા જોરે ન ખૂટ્યું જમણ, ખાઈ ખાઈને કાયા બ્રાહ્મણ. એમ જમ્યા 10 દાન, પછી પૂરો કરાવ્યો જગન. 18 દાડા ચલાવ્યું. થાકી ગયા બ્રાહ્મણો. હવે ખાઈને થાક્યા, બહુ જબરું કહેવાય ને. હા આપણે આંધીરાની થાકે તો સમજ્યા, પણ ખાઈને પણ આ બધા થાકી ગયા. એટલો અતિ રુદ્ર છે ને એ યજ્ઞ થયો કે જમે જન બોલે જે કાર, ધન્ય ધન્ય થાય છે ઉચ્ચાર. દેશો દેશથી આવ્યા તા જન, નિરખીનાથને થયા મગન. આવા દેશની અંદર આ બધો ઉત્સાહ થઈ ગયો. આમાં એક વાત બનેલી એનું આપણે કરીને પછી કથા આગળ ચલાવીશું કાલે. કે એ પ્રસંગ બન્યો કે આમાં આવ્યું ને કે એ સમયની અંદર મહારાજે પછી એ બધા ઘઉં દળાવ્યા કે લીધા ઘી ગોળ ઘઉં દળાવ્યા. તો ઘઉં દળાવવાની વાતમાં એક પ્રસંગ બન્યો કે મહારાજ દરેકને એક મણ જેટલા ઘઉં આપે, એક મણ જેટલા કે બધા લાવવા. કારણ કે એ વખતે ફ્લોર મિલ તો હતી નહીં અને આ બ્રાહ્મણો જોઈને આગળ કેટલું ખાધું એણે. તો આ બધું ખવડાવવા માટે યજ્ઞમાં બધા ઘઉં તો જોઈએ. એટલે ગામવાળાના આજુબાજુના ગામના બધા હશે એ બધા દળતા હતા. હવે ગામની અંદર એક લક્ષ્મી કરીને વારાંગના ગણિકા રહેતી હતી. એણે પણ જોયું કે મારા ગામની અંદર હવે શ્રીજી મહારાજ આવો મોટો યજ્ઞ કરે છે અને બધાને આ ઘઉં દળવા માટે આપે છે. એટલે એના મનમાં પણ ભાવના એવી ઊભી થઈ ગઈ કે ચાલો હું પણ એ ઘઉં દળવા મનની સેવા કરું. અને પછી જ્યાં મહારાજ બિરાજતા હતા અને બધાને ઘઉં આપતા હતા એ સમયમાં એ આવીને ઊભી. એટલે આખી સભામાં ચણભણ થઈ કે આ ઉતાર ગામનો ક્યાં આવ્યો અને આ બધી પાપીણી આમ તેમ પતિતા અને બધા જેમ તેમ બોલવા માંડ્યા. મહારાજે કહ્યું શું છે પણ બસ કેમ બધો અવાજ શરૂ કર્યો? અરે કે મહારાજ જો ના આ કોઈક બાઈ આવી છે અને આવી છે તેવી છે. મહારાજ કે ભાઈ ક્યાં આવી છે તો કહો. એ ક્યાં આવી છે? પુરુષોત્તમનું પગથિયું ચડે છે ને એનાથી ધક્કો મારવાનો. ભગવાનના પગથિયે કોઈ ચડતો હોય એને ધક્કો ના મરાય. આવવા દો. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજે ધર્મવંશીને દ્વાર નર નારી. જે હોય આવો. મારું નામ જ પતિત પાવન છે, અધમ ઉદ્ધારક છે. ગમે એવા પતિત કે પતિતા હોય એને પણ હું પાવન કરવાવાળો છું. માટે એને આવવા દો પ્રેમથી. એટલે એને આ વાતો એને સાંભળી દૂરથી અને બળ આવી ગયું અને જગ્યા થઈ ગઈ અને પહોંચી. અને મહારાજે કહ્યું લે આ તું દળીને લાવજે. અને એ લઈ ગઈ. અને પછી હવે આખી રાત એને દળ્યું. હવે એ દળતી જાય પછી કોઈ દિવસ આવું કામ કરેલું નહીં. મારે બધા ફોડલા પડી ગયા. આમ પછી બધા લુગડા બાંધે. પણ રાત દળીને મોટો ટોપલો એણે તૈયાર કર્યો, જાતે ઉપાડી. અને પછી બીજે દિવસે જ્યારે લાવે છે ત્યારે એ વખતે આ મહારાજને આગળ મૂક્યો. ત્યારે એ બધા કહેવા માંડ્યા કે મહારાજ આ કંઈ પોતે દળે એવી તો છે નહીં, એની દાસીઓ પાસે દળાવ્યું હશે. મહારાજ કે બેન તારે હાથ બતાવતો. એટલે એણે હાથ બતાવ્યા તો લોહી લુહાણ થયેલા બધા પાટા ખોલાવ્યા. મહારાજ જોયું કે ઓહો હો.
અને તો પોતે જાતે જ આ દળ્યું છે, બધા મોઢા પડી ગયા. અને એ સમયની અંદર મહારાજ બહુ રાજી થઈ ગયા. અને એ વખતે થયું કે આને તો પછી પ્રાર્થના એને કરી કે મહારાજ મારા અવગુણો છે ને તમે જોતા નહીં. જે આવું બહુ પ્રસિદ્ધ પદ છે કે એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધી કપરો, પારસ ગુણ અવગુણ નહીં ચિતવત, કંચન કરત ખરો, પ્રભુ મોરે અવગુણ ચિત ના ધરો. એટલે કે છે મહારાજ એક જેમ પારસ હોય એ પૂજાનું લોઢું હોય કે પછી કસોઈનું લોઢું હોય, એને અડે એટલે સોનું થઈ જ જાય. હું ગમે એવી પાપીણે છું, આજે તમારી સેવામાં આવી છું તો મને ઉદ્ધાર કરો. મારે કે જા બેન તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ત્યારે બધા તો આશ્ચર્ય પામી ગયા કે આ કેવી વાત કહેવાય કે બધા સંતોએ તો ગોળા ખાધેલા, વૈરાગ્યોના માર ખાધેલા, પછી જમીન ઉપર હોઈ ગયેલા, આવા તપ કરેલા. હવે એને સાથે મુક્તાનંદ સ્વામી લીમડો વાટીને પીતા, એની સાથે કરી નાખ્યું કલ્યાણ. મહારાજ કે જુઓ, લીમડો વાટીને, ગોળા ખાઈને, તપ કરીને, માર ખાઈને સમજવાનું શું છે? મારું સ્વરૂપ. મારું સ્વરૂપ છે ને એ સમજવાનું. આ બાઈ સમજી ગઈ કે હું ભગવાન છું, હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું, એમ સમજીને એણે મારી સેવા કરી છે. આટલું સમજવાનું છે, બીજું કશું લાંબુ સત્સંગમાં સમજવાનું નથી. જો આ ફિટ બેસી જાય ને બધા પાપો ધોવાઈ જાય. એટલે એમણે આવો આશીર્વાદ આપ્યો અને બાઈને ઉમંગ ચડ્યો કે મહારાજ તમે મારા ત્યાં ના પધારો. બધા હા તો બહુ કેવું કહેવાય, વધારે પડતું વેશ્યાના કોઠા ઉપર. અને પાછું મહારાજને જવાનું. મહારાજ કહે આવીશું અને તું જા. અને પછી મહારાજ કહું સંતો ચાલો આપણે બધા, કે મહારાજ તમારું તો લીલામાં ખપે, અમારી શું દશા થાય? તમે તો ભગવાન છો. એટલે મહારાજ કે ના, હવે છે ને એ નક્કી કર્યું છે એણે કે આ પગથિયે ઘણા બધા પુરુષ ચડ્યા છે પગથિયા ઉપર, હવે તો પુરુષોત્તમ નારાયણ ચડવાના છે આ પગથિયે મારા કોઠાના. હવે બીજો કોઈ પુરુષ હવે પૃથ્વી ઉપર નહીં ચડશે નહીં. એ બધી પવિત્ર થઈ ગઈ છે, એનું અંતઃકરણ ચોખ્ખું થયેલું છે. માટે ચાલો બધા. અને બધા વાજતે ગાજતે એના ત્યાં જાય છે. અને એને તો એટલો બધો આનંદ આવી ગયો કે હરખે શું ઉઠી હું તો સન્મુખ ચાલી, તેડી બેસાડ્યા મેં તો બાયલડી ઝાલી, હરીને નિરખીને હું તો થઈ રહી અનુરાગી કોટ સજની, કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા, આવી મારા તનડા કેરા પાપ નિવાર્યા સજની, કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા. એને તો એટલો બધો આનંદ કે ઉઠીને ત્યાં મહારાજને લેવા જાય છે. સંતો આગા પાછા થઈ ગયા અને એના ત્યાં બેસાડ્યા. અને એ વખતે આ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વધાયા હતા. પોતપોતાની રીતના પદો બનાવેલા છે. એમાં મુક્તાનંદ સ્વામીનું પદ છે કે મહારાજ એની ઉપર કેટલા બધા રાજી થઈ ગયા. તો આમાંથી ખ્યાલ આવ્યો કે એક યજ્ઞ તો એક નિમિત્ત થયું, પણ એમાંથી એક પતિત જીવનો ઉદ્ધાર થયો ને એ યજ્ઞની પૂર્ણાહુતિ. જેમ તમે જુઓ કે જ્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ કરેલો અને જોસેફ મોટોરી આવેલા અને એ વખત કહેલું કે આજથી હું કોઈ દિવસ દારૂ પીશ નહીં. સ્વામી શું બોલ્યા? આપણો સમયો સફળ થઈ ગયો. આ એક માણસ જો ભગવાનના માર્ગે ચડી ગયો એ પગથિયે તો આપણો સમયો સફળ થઈ ગયો. તો આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના કેટલા એમના બધા ઉત્સવો થાય છે. કેટલા લોકો, લાખો લોકો એમાં આવે છે. કેટલા લોકોના જીવન બદલાઈ જાય છે. આખો આપણે વ્યસન મુક્તિ યજ્ઞ રાખવો પડે. કેટલી ચલમણ, કેટલા બીડીઓ, કેટલા ખોખા, કેટલા ગુટકા બધા ઢગલો પડ્યો હોય. તમે જોજો કોઈ જગ્યાના મહંતોએ પણ છોડેલું હોય બીડી નહીં પીએ ને ચલમો નહીં પીએ ને આમ તેમ. તો આપણને તો થોડો ખ્યાલ આવે કે સ્વામીના સમયાઓની અંદર પણ કેટલા પતિત જીવોના ઉદ્ધાર થાય, કેટલાના પૂર્વગ્રહ ઓગળે, કેટલા લોકોનું જીવન પવિત્ર થઈ જાય, કેટલા લોકોના જીવનમાં શાંતિની અનુભૂતિ થઈ જાય, કેટલા લોકોનો નાસ્તિક ભાવ ટળી જાય. કેટલા બધા દાખલાઓ બને છે. તમે જુઓ અક્ષરધામ સ્વામીએ બનાવ્યું અને એનું જે ઉદ્ઘાટનના સમારંભ પછી જે બધો પ્રવાહ ચાલ્યો તો આર કે લક્ષ્મણ જેવા નાસ્તિક પણ આસ્તિક બની ગયા. ગુજરાલ જેવો પણ કહે છે ને હું હાવ નાસ્તિક પણ આમાંથી આસ્તિક થઈ ગયો. પથ્થરો પણ સત્સંગ કરાવે સ્વામીના. તો આપણે વિચાર આવે કે જુઓ આ બધા આયોજનો થાય છે, બધા મોટા આપણા સમય આ ઉત્સવો, એ કોઈ બગાડ નથી, કોઈ પૈસાનો વ્યય નથી. એક જીવન
પરિવર્તનનો યજ્ઞ છે, એવું એક સમયો છે એ આ મહારાજના વખતથી આપણને ચાલતો આવતો ખબર પડે છે કે યજ્ઞમાં થાય છે. ડભાણના યજ્ઞની અંદર પણ એ જ થયેલું કે એક જોબન સુધર્યો, આખો ચરોતર શાંત થઈ ગયો. કલકત્તા સુધી એની હાક વાગતી, એ માણસ સુધરી ગયો યજ્ઞમાં. યજ્ઞની અંદર કેવું કામ થાય છે એ આપણને ડભાણના યજ્ઞમાંથી આવ્યો. બ્રાહ્મણો ખાધન ફર્યા, બરાબર જે કરવું એમણે કર્યું એ ખરું, પરંતુ મહારાજનું કાર્ય તો આવી રીતે જીવોને ભગવાનના માર્ગે ચડાવવાનું છે. જેમ ત્યાં સુબ્રમણ્યમ આપણા ડૉક્ટરે સ્વામીને પૂછેલું, સ્વામી આ બધો ઉત્સવ તો થઈ ગયો, હવે તમારો નેક્સ્ટ પ્રોજેક્ટ કયો? સ્વામી કે ભગવાન અને ભજવાનું અને ભજાવવાનું, વચ્ચે વચ્ચે આવા કામો થતા જાય છે. એટલે મુખ્ય કામ છે ને ભગવાન ભજવા અને ભજાવવાનું છે. આમ વચ્ચે વચ્ચે આવા એટલે આવા મોટા એને સ્વામીએ બહુ સામાન્ય ગણાવી દીધા. તો આવી રીતે મહારાજના વિચરણની અંદર પણ એક હેતુ એ લઈને આવેલા કે મેરા જો અવતાર હે અનાદि અज्ञान के नाश के वास्ते मैं पूर्ण पुरुषोत्तम नारायण मनुष्य का जैसा બન્યા હું. તેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા જ કલ્યાણ માટે ક્ષણ ક્ષણ જીવ્યા, ક્ષણ ક્ષણ આપણી સંભાળ રાખી, આપણને ભગવાનના માર્ગે ચડાવ્યા. એમનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો. બીજું બધું તો દાન અપાય, પણ અભય દાન આપી દીધું, આપણને મોક્ષનો કોલ આપી દીધો, કેટલા ઉપકારો કરી દીધા, કેટલા સમય આ ઉત્સવો. કોઈ પણ વ્યક્તિ પોતાની હયાતીમાં તો જ પ્રસિદ્ધ હોય, પણ પછી પણ જો આટલી બધી પ્રસિદ્ધ થતી હોય તો મોરારી બાપુના શબ્દો કહીએ તો આખા વિશ્વમાં પ્રમુખ સ્વામી એક જ છે એવું અહીં બોલેલા. આખા વિશ્વમાં કોઈ આવો નથી કે જે એમનો દેહ પછી પણ ન હોય તો પણ આટલો બધો એમનો આવો પ્રભાવ પડ્યો હોય. તો આ પ્રમાણે આવી રીતે આપણને આ બધા ઉત્સવોના હેતુ યજ્ઞના બધા આ જ છે. આ પણ મૂળ તો આધ્યાત્મિક યજ્ઞ જ છે, જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ, કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ પ્રગટ થઈ જાય, સમજવું કે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ગઈ.